સિંધી સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। રાજકોટમાં સિંધી સમાજના સભ્યોએ મોટા પાયે બાઇક રેલી કાઢી વિરોધ નોંધાવ્યો। આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં સમાજના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તેમણે અમિત બધેલ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધાવવાની માંગણી કરી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે આ પ્રકારની ટિપ્પણીઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને કડક કાર્યવાહી કરવી જરૂરી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ। મારી માગણી એ છે કે છત્તીસગઢ રાયપુર છત્તીસગઢમાંથી એક વ્યક્તિ જેનું નામ અમિત બઘેલ છે, એણે સમગ્ર સિંધી સમાજ માટે અને અમારા ઈષ્ટદેવ જે ઝૂલેલાલ સાંઈ છે એના માટે એલપેલે બોલેલ છે અને અમારા સમગ્ર સિંધી સમાજને એણે પાકિસ્તાનીઓ તરીકે ઉલ્લેખ કરેલ છે, જે કોઈ પણ કાળે અમારાથી સાંખી લેવાય એમ નથી। અને ખાસ કરીને અમારા ઈષ્ટદેવ જે અમારા પરમાત્મા છે, જે અમારા માટે પૂજનીય છે, જેની અમે દિવસ રાત પૂજા કરીએ છીએ, એ અમારા ઈષ્ટદેવ એવા ઝૂલેલાલ સાંઈ વિશે જેમ તેમ મછલીવાલા કોણ એસે એવી અભદ્ર ભાષામાં એણે વાતચીત કરેલ છે, જેના કારણે અમારા સમગ્ર સિંધી સમાજ સમગ્ર ઓલ ઇન્ડિયા લેવલે અને વિશ્વ લેવલે પણ આની ખૂબ જ ગંભીર નોંધ લેવાની છે। અને આ મુકેશ જે અમિત બઘેલ નામનો જે વ્યક્તિ છે, એને અમારા સમગ્ર સિંધી સમાજની લાગણી અને માગણી છે કે એને જલ્દીમાં જલ્દી એને અરેસ્ટ કરવામાં આવે અને બીએનએસ એક્ટની જે પણ પ્રોવિઝન એપ્લિકેબલ છે એ પ્રમાણે એને તાત્કાલિક અરેસ્ટ કરી અને એને જેલ ભેગો કરવામાં આવે, એવી અમારી સમગ્ર સિંધી સમાજની ઇન્ડિયા લેવલે માગણી અને લાગણી છે।